નમસ્તે બાળકો, ચાલો આજે આપણે નવી વાર્તા સાંભળવી છે ને. વાર્તાનું નામ છે હાથીભાઈનો રેનકોટ. એક સરસ મજાનું જંગલ હતું અને ઈ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ અને પંખીઓ રહે. હાથી, સિંહ, વાઘ, રીંછ, સસલું, શિયાળ, સુગરી, દરજીડો, ચકલી, કોયલ, પોપટ, કેટલા બધા પંખીઓ રહેતા હતા. અને ચોમાસાની ઋતુ હતી અને સરસ મજાનો વરસાદ આવતો હતો ભાઈ. અને બધાય પક્ષીઓ, પંખીઓ અને પ્રાણીઓ એ બધાય પોતપોતાના રહેઠાણમાં રહીને આ વરસાદની મજા માણતા હતા. એવામાં એક જાડો પાડો હાથી કાન હલાવતો હલાવતો, સૂંઢ હલાવતો હલાવતો અને દોડતો દોડતો આવતો હતો અને છીકાછીક કરતો હતો ભાઈ. એને તો બહુ શરદી થઈ ગઈ હતી. અને આ બધા પ્રાણીઓ અને પંખીઓ છે ને એ પોતાના રહેઠાણમાં બેઠા બેઠા આ હાથીભાઈને જોતા હતા અને કહેતા હતા કે હાથીભાઈને તો કેટલી બધી શરદી થઈ ગઈ છે ભાઈ, આને તો રેનકોટ પહેરવો પડે તો એ વરસાદથી બચી શકે. પણ સુગ્રીબાઈ કે આ રેનકોટ હાથીભાઈને થઈ રહે એવડો મળે ક્યાંય, કે આપણે રેનકોટ ક્યાં લેવા જશું? અને આ જોઈને તો ભાઈ બધાને ખૂબ દયા આવતી તે હાથી ઉપર. એટલે શિયાળભાઈ હતા ને, એણે હાથીભાઈને કીધું, એ હાથીભાઈ તમે કેમ આમ વરસાદમાં પલળો છો? તું કે જુઓ ને કે મારી પાસે કાંઈ છે નહીં અને મને ખૂબ શરદી થઈ ગઈ છે એ કે હવે મારે વરસાદમાં પલળવાનું બંધ કરવું પડશે એ કે. એટલે શિયાળભાઈને તો ભાઈ દયા આવી ગઈ અને શિયાળભાઈ કીધું કે હું તમારી માટે એક મારા ગુફામાં છે ને એક તાલપત્રી છે બ્લુ કલરની, હું તમારી માટે લેતા આવું, તમે ઓઢી લેશો ને એટલે પછી તમને વરસાદથી બચી શકશો. શિયાળભાઈ તો દોડીને તાલપત્રી લઈને આવ્યા અને હાથીભાઈને આપી. હાથીભાઈને કીધું, લ્યો હાથીભાઈ તમે આ ઓઢી લેશો ને એટલે તમે વરસાદથી બચી શકશો, પછી તમને છીક આવશે નહીં. એટલે હાથીભાઈ તો તાલપત્રી ઓઢે પણ એના શરીર ઉપર કાંઈ રહે નહીં. એ તો જેવી ઓઢવા જાય ને એવી લસરીને પડી જાય, બીજી વખત ઓઢે તો બીજી વખત લસરીને વહી જાય. એટલે એવું થતું હતું ને એ બધું એક સુગ્રી બેન એના માળામાં બેઠા બેઠા જોતા હતા અને એને થયું કે લાવો હવે મારે કંઈક કરવું પડશે. આ જે તાલપત્રી છે ને એને હું સરસ મજાની ગૂંથીને એનો હાથીભાઈ માટે એક રેનકોટ તૈયાર કરી દઉં. એટલે સુગ્રીબાઈ તો હાથીભાઈ પાસે જાય છે અને હાથીભાઈને કહે છે, લાવો હાથીભાઈ તમારી આ તાલપત્રી છે ને એનો હું સરસ મજાનો તમને રેનકોટ બનાવી દઉં, પછી તમે રેનકોટ પહેરશો ને એટલે તમને વરસાદથી તમે બચી શકશો. હાથીભાઈ કે સારું. એટલે સુગ્રીબેને તો સરસ મજાનો એના ચાંચ વડે રેનકોટ બનાવવાની શરૂઆત કરી. થોડીક વાર થઈને તો દરજીડો પણ ત્યાં આવ્યો અને એ પણ સુગ્રીબેનની મદદ કરવા લાગ્યો. એટલે દરજીડાએ અને સુગ્રીબેને બંને થઈને સરસ મજાનો બ્લુ કલરનો હાથીભાઈ માટે રેનકોટ તૈયાર કરી નાખ્યો. અને રેનકોટમાં તો નાના મોટા ખીચા પણ બનાવ્યા હતા. અને હાથીભાઈને કીધું, લ્યો હાથીભાઈ આ તમારો રેનકોટ તૈયાર થઈ ગયો, હવે તમે આ રેનકોટ પહેરશો ને એટલે વરસાદથી બચી શકશો અને બહાર ફરી શકશો. અને હાથીભાઈ તો રેનકોટ જોઈને ભાઈ ખૂબ ખૂબ ખુશ થઈ ગયા. એ કે અરે વાહ સુગ્રીબેન, કે તમે તો મારા માટે કેટલો સરસ મજાનો કે રેનકોટ સીવો છે, આ માટે તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. અને હાથીભાઈ તો એ રેનકોટ પહેર્યો અને ગીત ગાવા લાગ્યા. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવી રીતે ગીત ગાવા માંડ્યા અને નાચવા માંડ્યા. અને એને તો શરદી પણ મટી ગઈ. અને આ બધા પ્રાણીઓ અને પંખીઓ જોઈને રાજી રાજી થઈ ગયા